ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક અગત્યની જાહેરાત અને ભરતી બહાર પાડવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. રાજકોટ મહાનગરપાલિકાની જુદા જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે નીચે મુજબની વિગતે કેટેગરી વાઇઝ ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.rmc.gov.in પર તારીખ 21/12/2023 થી 10/1/2024 સુધીમાં લોગિન કરી અરજી કરવાની રહેશે. તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 10/1/2024 રાત્રિના 12 કલાક દરમિયાન રહેશે. હવે શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ. જગ્યાનું નામ છે સિસ્ટમ એનાલિસ્ટની કુલ 2 જગ્યા છે. ગાર્ડન સુપરવાઇઝરની કુલ 2 જગ્યા છે. વેટરનરી ઓફિસરની 1 જગ્યા છે. ગાર્ડન આસિસ્ટન્ટની 12 જગ્યા. ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી 2 જગ્યા. આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની કુલ 4 જગ્યા છે. જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલની કુલ 4 જગ્યા છે. ફાયર ઓપરેટર પુરુષની 64 જગ્યા તથા જુનિયર ક્લાર્કની 128 જગ્યા. એમ કરીને એકંદરે કુલ 219 જગ્યા પર રાજકોટ મહાનગરપાલિકાની ભરતી આવેલ છે. હવે દરેક જગ્યા માટે શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે તેના વિશે વિગતવાર માહિતી આપણે મેળવીશું. સિસ્ટમ એનાલિસ્ટની લાયકાત છે માન્ય યુનિવર્સિટીના બી કોમ્પ્યુટર આઈટી અથવા બીટેક કોમ્પ્યુટર આઈટી અથવા એમસીએ અનુભવ. પ્રોસેસ એનાલિસ્ટ અને ડોક્યુમેન્ટેશનનો 5 વર્ષનો અનુભવ, જે પૈકી ઓછામાં ઓછા 3 વર્ષનો એસએલડીસી અનુભવ અને ઓછામાં ઓછા 2 વર્ષનો સિસ્ટમ એનાલિસિસનો અનુભવ હોવો જરૂરી છે. સિસ્ટમ એનાલિસિસનું પગાર ધોરણ અને વયમર્યાદા. 5 વર્ષ માટે ફિક્સ પગાર 53,700 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ 44,900 થી 1,82,400. પે મેટ્રિક્સ લેવલ 8 છઠ્ઠા પગાર પંચ મુજબ 9300 થી 34,800 ગ્રેડ પે 4600 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા 18 થી 35 વર્ષ. 2 નંબર ગાર્ડન સુપરવાઇઝરની લાયકાત છે યુજીસી એઆઈસીટીઈ માન્ય યુનિવર્સિટી એગ્રીકલ્ચર અથવા બોટની અથવા જીઓલોજી અથવા હોર્ટિકલ્ચરમાં સ્નાતક હોવા જોઈએ. ગાર્ડન સુપરવાઇઝરનું પગાર ધોરણની વયમર્યાદા છે 5 વર્ષ માટે ફિક્સ પગાર 51,000 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને 7મા પગાર પંચ મુજબ 39,900 થી 1,26,600. પે મેટ્રિક લેવલ 7 છઠ્ઠા પગાર પંચ મુજબ 300 થી 34,800 ગ્રેડ પે 4400 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા 18 થી 35 વર્ષ. વેટરનરી ઓફિસરની લાયકાત યુજીસી એઆઈસીટીઈ માન્ય યુનિવર્સિટીની બીવીએસસી એન્ડ એએચ બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીની ડિગ્રી 2 રાજ્ય પશુ ચિકિત્સા પરિષદ, ગુજરાત વેટરનરી કાઉન્સિલ અથવા ભારતીય પશુ ચિકિત્સા પરિષદ, ઇન્ડિયન વેટરનરી કાઉન્સિલ સાથે નોંધાયેલા હોવા જોઈએ. અનુભવ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ન્યૂ દિલ્હી માન્ય ઝૂ વન વિભાગ હસ્તકના રેસ્ક્યુ સેક્ટર બ્રીડિંગ સેન્ટરમાં વેટરનરી ઓફિસરનો 2 વર્ષનો અનુભવ માંગેલ છે. વેટરનરી ઓફિસરનું પગાર ધોરણ વયમર્યાદા 5 વર્ષ માટે ફિક્સ પગાર 53,700 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ 44,900 1,42,400. પે મેટ્રિક્સ લેવલ 8 તથા છઠ્ઠા પગાર પંચ મુજબ 300 થી 34,800 ગ્રેડ પે 4600 આપવા અંગે વયમર્યાદા 18 થી 35 વર્ષ છે. 4 નંબર ગાર્ડન આસિસ્ટન્ટની લાયકાત યુજીસી એઆઈસીટીઈ માન્ય યુનિવર્સિટી ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમા ડિગ્રી ઇન હોર્ટિકલ્ચર અથવા ડિપ્લોમા ડિગ્રી ઇન બોટની અથવા ડિપ્લોમા ડિગ્રી ઇન ઝૂઓલોજી. ગાર્ડન આસિસ્ટન્ટનું પગાર ધોરણ વયમર્યાદા છે 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 અને 5 વર્ષની સંતોષકારક સેવાને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ 25,500 થી 81,100. પે મેટ્રિક્સ લેવલ 4 અને છઠ્ઠા પગાર પંચ મુજબ 5200 થી 200 ગ્રેડ પે 2400 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા 18 થી 35 વર્ષ છે. 5 ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીની લાયકાત યુજીસી એઆઈસીટીઈ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ પદવી મેળવેલ હોવા જોઈએ. અનુભવ ગ્રંથાલયની કામગીરી અને ટેકનિકલ કામગીરીનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ માંગેલ છે. ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીનું પગાર ધોરણ વયમર્યાદા 5 વર્ષ માટે ફિક્સ પગાર 49,600 અને 5 વર્ષની સેવા સંતોષકારક સેવા બાદ પગાર પંચ 35,400 થી 1,12,400. પે મેટ્રિક્સ લેવલ 6 છઠ્ઠા પગાર પંચ મુજબ 300 થી 34,800 ગ્રેડ પે 4200 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા 18 થી 35 વર્ષ. આસિસ્ટન્ટ લાઇબ્રેરીની લાયકાત
યુજીસી એઆઈસીટીઈ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ પદવી મેળવેલ હોવી જોઈએ. આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનનું પગાર ધોરણે વયમર્યાદા 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ 25,500 થી 81,100 પે મેટ્રિક્સ લેવલ 4 છઠ્ઠા પગાર પંચ મુજબ 5200 થી 20,200 ગ્રેડ પે 2400 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. ઉંમર વયમર્યાદા 18 થી 35 વર્ષ છે. જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલની લાયકાત HSC પાસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઈએ. પ્રથમ અગ્રતા NSIS પટિયાલા ડિપ્લોમા 1 વર્ષનો કોર્સ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીમાં કોર્સ કરેલો હોવો જોઈએ. 6 વીક સર્ટિફિકેટ કોર્સ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઓફ ઇન્ડિયા પટિયાલા દ્વારા. દ્વિતીય અગ્રતા ઓપન નેશનલમાં જે લોકોએ મેડલ મેળવેલ હોય તેને લઈ શકાય. અને તૃતીય અગ્રતા ઓપન લેવલના ન હોય તો નેશનલ પાર્ટિસિપેટ ઓપન નેશનલ લેવલ ઇન્ડિયા અને ત્યારબાદ યુનિવર્સિટી કે સ્કૂલ લેવલે નેશનલ રમેલ હોય તેવા ખેલાડી. જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલનું પગાર ધોરણ વયમર્યાદા 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ 19,900 થી 63,200 પે મેટ્રિક્સ લેવલ 2 છઠ્ઠા પગાર પંચ મુજબ 5200 20,200 ગ્રેડ પે 1900 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા 18 થી 33 વર્ષ. ફાયર ઓપરેટર પુરુષની લાયકાત સીધી ભરતીની લાયકાત ધોરણ 10 પાસ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ફાયર કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને હેવી વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ અને શારીરિક લાયકાત શારીરિક કસોટી ઉત્તીર્ણ થવું જરૂરી છે. ફાયર ઓપરેટરનું પગાર ધોરણ વયમર્યાદા 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જાહેરાતને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ 19,900 થી 63,200 પે મેટ્રિક્સ લેવલ 2 છઠ્ઠા પગાર પંચ મુજબ 5200 થી 20,200 ગ્રેડ પે 1900 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા 18 થી 33 વર્ષ. 9 જુનિયર ક્લાર્કની લાયકાત માન્ય યુનિવર્સિટીમાં કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક મિત્રો અહીંયા જુનિયર ક્લાર્કમાં સ્નાતક ઉમેદવાર જ માગેલા છે. 12 પાસની લાયકાત ગણેલ નથી. લેખિત પરીક્ષામાં મેરિટના અગ્રતા ધરાવતા ઉમેદવાર નિમણૂક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ નિયમ અનુસાર સરકારના માન્ય સંસ્થામાંથી CCT પરીક્ષા કોમ્પ્યુટરાઇઝ ઉત્તીર્ણ કરવાની રહેશે. જુનિયર ક્લાર્કનું પગાર ધોરણ વયમર્યાદા 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ 19,900 થી 63,200 પે મેટ્રિક્સ લેવલ 2 છઠ્ઠા પગાર પંચ મુજબ 5200 થી 20,200 ગ્રેડ પે 19 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા 18 થી 35 વર્ષ રાખેલ છે. અગત્યની સૂચના આપવામાં આવેલ છે. આરક્ષિત વર્ગના ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તેમજ આરક્ષિત વર્ગના મહિલા ઉમેદવારને આરક્ષિત વર્ગની જગ્યા ઉપર અરજી કરશે તો તેને 5 વર્ષની છૂટછાટ તથા 5 વર્ષ મહિલા અનામતના એમ કુલ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. સરકારશ્રી દ્વારા ધારાધોરણ મુજબ વધુમાં વધુ 45 વર્ષની મર્યાદા રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં. મિત્રો જે કોઈ ઉમેદવાર એપ્લાય કરવા માંગતા હોય તો તારીખ 21/12/2023 થી 10/1/2024 દરમિયાન ઓનલાઈન www.rmc.gov.in વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે. ખૂબ જ સરસ જાહેરાત છે મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.